નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદા જુદા કેડરની 4304 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા બાબતની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું। તેમાં જોઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। એમાં ગ્રુપ એમાં જોઈએ તો હેડ ક્લાર્ક, એમાં કયો વિભાગ લાગુ પડશે તો વિવિધ ખાતાના વડાની કચેરી, સિનિયર ક્લાર્ક એમાં પણ એ જ, ઓફિસ આસિસ્ટન્ટ, સચિવાલય અને ગુજરાત જાહેર સેવા આયોગ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કલેક્ટર કચેરીઓ ખાતે કાર્યાલય અધિક્ષક, મત્સ્ય ઉદ્યોગની કચેરી, કચેરી અધિક્ષક, ખેતી નિયામકની કચેરી, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 એમાં નોંધણી નિરીક્ષકની કચેરી, મહેસૂલ વિભાગ, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 એ પણ એ જ વિભાગ લાગુ પડશે, સ્ટેમ્પ નિરીક્ષક, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી, સમાજ કલ્યાણ નિરીક્ષક, નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એમાં પણ નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ નિરીક્ષક એમાં પણ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને ગૃહમાતા એમાં નિયામક શ્રી સમાજ સુરક્ષા વિભાગ લાગુ પડશે। ત્યારબાદ ગૃહપતિ, નિયામક શ્રી સમાજ સુરક્ષા, મદદનીશ આદિ વિકાસ અધિકારી, નિયામક શ્રી આદિ વિકાસ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એમાં પણ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, ડેપો મેનેજર એમાં ગોડાઉન મેનેજર એમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ અને જુનિયર આસિસ્ટન્ટ એમાં નિયામક શ્રી મુદ્રણ અને લેખન સામગ્રી। તો કુલ જુદા જુદા 18 કેડરની જગ્યાઓ માટે ભરતી છે। ત્યારબાદ ગ્રુપ બી એમાં જુનિયર ક્લાર્ક કયો વિભાગ લાગુ પડશે તો વિવિધ ખાતાના વડાની કચેરી, આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર એમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ લાગુ પડશે। તો ગ્રુપ એ અને ગ્રુપ બીની કુલ જુદા જુદા કેડર મળીને 4304 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા છે। યોગ્ય લાયકાત એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા મિત્રો ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન અરજી કરતાં પહેલાં સંપૂર્ણ ભરતી પરીક્ષાના નિયમો અને સૂચનાઓનો અભ્યાસ કરી લેવો જરૂરી છે અને ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ મંડળની gssb.gujarat.gov.in નામની વેબસાઇટ પર મૂકવામાં આવશે, તો સમયાંતરે આ વેબસાઇટ પર જોતા રહેવું। ત્યારબાદ અન્ય સામાન્ય સૂચના છે કે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારે વિગતવાર જાહેરાત છે તેનો અભ્યાસ કરી લેવાનો રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી કરતી વખતે કોઈ પણ પ્રમાણપત્રો જોડવા નથી, પણ ઓનલાઈન અરજી કરતી વખતે જે પ્રમાણપત્રોના આધારે જે વિગતો ભરો છો જે ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે, અન્યથા આપની અરજી રદ થશે। અને તમે જે મોબાઈલ નંબર એન્ટર કરો છો તે રનિંગ હોય તે જ એન્ટર કરશો, જેથી કરીને મંડળ તરફથી તમને SMS દ્વારા પણ માહિતી મળી રહે। હવે કેડર વાઇઝ જગ્યાની વિગતમાં જોઈએ તો જુનિયર ક્લાર્ક વર્ગ 3ની એમાં કયો વિભાગ લાગુ પડશે તો વિવિધ ખાતાના વડાની કચેરી, કુલ 2018 જગ્યા છે। એમાં કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલમાં 850, EWSમાં 189, SCBC માટે 560, અનુસૂચિત જાતિ માટે 121, અનુસૂચિત જનજાતિ માટે 298 જગ્યા છે અને કક્ષાવાર પૈકી મહિલાઓ માટે અનામતમાં જનરલમાં 271, EWSમાં 53, SCBCમાં 174 અને SCમાં 33 અને STમાં 92 જગ્યાઓ આ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત છે અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 189 અનામત છે અને દિવ્યાંગ મિત્રો માટે 105 અનામત છે। એ જ રીતે સિનિયર ક્લાર્કની કુલ 532 જગ્યા છે। એમાં જનરલમાં 233, EWSમાં 48, SCBCમાં 140, SC માટે 34 અને ST ઉમેદવાર માટે 77 જગ્યા છે।
કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓમાં જનરલમાં આવતી મહિલાઓ માટે 72 છે, ઈડબ્લ્યુએસમાં આવતી મહિલાઓ માટે 15 છે, એસસીબીસીમાં આવતી મહિલાઓ માટે 45 છે, એસસી મહિલાઓ માટે 8 છે, એસટી જગ્યાઓ છે અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 48 જગ્યા અનામત છે અને દિવ્યાંગ માટે 28, ક્લાર્ક વર્ગ 3ની 169 જગ્યા છે. એમાં પણ અહીંયા કક્ષાવાર તમે જગ્યાઓ જોઈ શકો છો. ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ 3ની 210 જગ્યા છે. એમાં પણ અહીંયા તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો. જુનિયર ક્લાર્ક વર્ગ 3ની 590 જગ્યા છે. એમાં જનરલમાં 255, ઈડબ્લ્યુએસમાં 100, એસસીબીસીમાં 144, એસસીમાં 34 અને એસટીમાં 57. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જનરલમાં 80, ઈડબ્લ્યુએસમાં 31, એસસીબીસીમાં 43, એસસીમાં 8 અને એસટી મહિલાઓ માટે 17 જગ્યા. કક્ષાવાર જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 47 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 31 જગ્યા છે. આ સિવાય કાર્યાલય અધિક્ષક વર્ગ 3ની 2 જગ્યા છે, કચેરી અધિક્ષક વર્ગ 3ની 3 જગ્યા છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3ની 45 જગ્યા છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3ની 53 જગ્યા છે, સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3ની 23 જગ્યા છે, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3ની 46 જગ્યા છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની 13 જગ્યા છે, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3ની 102 જગ્યા છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. ગૃહમાતાની 6 જગ્યા છે, ગૃહપતિની 14 જગ્યા છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3ની 65 જગ્યા છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની 7 જગ્યા છે. તમે અહીંયા કેટેગરી વાઇઝ પણ જોઈ શકો છો. આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3ની 372 જગ્યા છે, ડેપો મેનેજર ગોડાઉન મેનેજર એની 26 જગ્યા છે, જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3ની 8 જગ્યા છે. તો કુલ 4304 જગ્યા છે. જનરલ માટે 1859, ઈડબ્લ્યુએસ માટે 446, એસસીબીસી ઉમેદવારો માટે 1141, એસસી માટે 272, એસટી ઉમેદવારો માટે 586 જગ્યા છે. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યામાં જોઈએ તો જનરલમાં આવતી મહિલાઓ માટે 591, ઈડબ્લ્યુએસમાં આવતી મહિલાઓ માટે 128, એસસીબીસીમાં આવતી મહિલાઓ માટે 352, એસસી મહિલાઓ માટે 72 અને એસટી મહિલાઓ માટે 176 જગ્યા અનામત છે. માજી સૈનિક માટે 391 અને દિવ્યાંગ મિત્રો માટે 222 જગ્યા અનામત છે. તો કુલ 4304 જગ્યા પર ભરતી છે. ત્યારબાદ જોઈએ જુનિયર ક્લાર્ક વર્ગ 3ની વિગતવાર જગ્યાઓ. ગ્રુપ બી એટલે કે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જે 2018 જગ્યાઓ છે તે ખાતા વાઇઝ અહીંયા જગ્યાઓની કેટેગરી વાઇઝ માહિતી આપેલ છે. તમે અહીંયા જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને તમે કેટેગરી વાઇઝ અને વિવિધ વિભાગ વાઇઝ કેટલી જગ્યાઓ છે એ જોઈ શકો છો. જુનિયર ક્લાર્કની કુલ 2018 જગ્યાઓ માટેની ભરતી છે. તો અહીંયા વિભાગ વાઇઝ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે તે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ સિનિયર ક્લાર્ક વર્ગ 3ની વિગતવાર જગ્યાઓ કે જે સિનિયર ક્લાર્કની 532 જગ્યાઓ છે એ પણ તમે અહીંયા વિભાગ વાઇઝ કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો કે કયા વિભાગમાં સિનિયર ક્લાર્કની કેટલી ભરતી છે અને તે કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને તમે જે તે વિભાગની સામે સિનિયર ક્લાર્ક વર્ગ 3ની કેટલી કેટેગરી વાઇઝ જગ્યા છે તે પણ તમે જોઈ શકો છો. સિનિયર ક્લાર્કની કુલ 532 જગ્યાઓ છે. ત્યારબાદ
હેડ ક્લાર્ક વર્ગ 3ની વિગતવાર જગ્યાઓ ગ્રુપ એ માં અહીં પણ હેડ ક્લાર્ક વર્ગ 3ની 169 જગ્યાઓ છે। તેમાં અહીંયા વિભાગ વાઇઝ એટલે કે જે તે ખાતામાં કુલ કેટલી જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ કેટલી ફાળવવામાં આવી છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની વિગતવાર જગ્યાઓમાં કુલ 210 જગ્યા છે। એમાં સચિવાલયના વિભાગ માટે 200 જગ્યા ફાળવેલ છે અને જાહેર સેવા આયોગ માટે 10 જગ્યા, એ પણ તમે અહીંયા કેટેગરી વાઇઝ જોઈ શકો છો। ત્યારબાદ ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ કેડરમાં જે અનામત જગ્યા દર્શાવવામાં આવી છે તે આ મુજબ હશે। અગાઉ પણ આપણે જોઈ ગયા। તો લાગુ પડતા મિત્રો અહીંયા કુલ જગ્યાઓની સામે કેટલી જગ્યા ફાળવવામાં આવી છે તે જોઈ શકશો। અહીંયા દિવ્યાંગ મિત્રો માટે કેટેગરી મુજબ કેટલી, દિવ્યાંગતાની કેટેગરી મુજબ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે તે પણ અહીંયા દર્શાવેલ છે। તો વિડીયો સ્ટોપ કરીને તમે તે અભ્યાસ કરી શકો છો। તો કુલ જગ્યાઓ 4304 છે। એમાં માજી સૈનિક માટે 391 જગ્યા છે અને દિવ્યાંગ મિત્રો માટે 222 છે। અહીંયા એ, બી અને સી એ કેટેગરી મુજબ પણ અહીંયા જગ્યાઓ આપેલી છે। જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જગ્યા માટે અહીંયા દિવ્યાંગતાનો પ્રકાર મુજબ જગ્યા દર્શાવેલ છે, એ પણ લાગુ પડતા મિત્રો અભ્યાસ કરી શકો છો। સિનિયર ક્લાર્ક વર્ગ 3 એમાં પણ જે જગ્યાઓ બતાવી છે એ દિવ્યાંગતાના પ્રકારના આધારે જગ્યાઓ બતાવેલી છે, તેમાં પણ લાગુ પડતા મિત્રો અભ્યાસ વિડીયો સ્ટોપ કરીને કરી શકશો। એ જ રીતે હેડ ક્લાર્ક વર્ગ 3, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3, કલેક્ટર કચેરીના જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જે ભરતી છે 590, એમાં દિવ્યાંગ મિત્રો માટે 31 જગ્યા અનામત દર્શાવવામાં આવેલ છે। તો અહીંયા દિવ્યાંગતાના પ્રકારના આધારે કેટેગરી મુજબ અહીંયા જગ્યા દર્શાવેલ છે। અન્ય સંવર્ગો માટેની જે ભરતી છે એમાં પણ તમે અભ્યાસ કરી શકો છો કેટેગરી વાઇઝ। ત્યારબાદ જોઈએ કે અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત માટે અરજી કરશો તો બિન અનામતના ધોરણો લાગુ પડશે અને જે દિવ્યાંગ મિત્રો છે તેને 40% કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। તેમને વધુમાં વધુ 10 વર્ષની છૂટછાટ મળશે નિયમોને આધીન, અને કોઈ પણ ઉમેદવારને મહત્તમ 45 વર્ષની મર્યાદામાં જ છૂટછાટ મળશે। ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે છે કે જે મહિલા ઉમેદવારો માટે અનામત જગ્યાઓ છે એમાં ગૃહમાતા વર્ગ 3ની જગ્યા સિવાયની મહિલાઓ માટેની અનામત જગ્યા છે એમાં જો લાયક મહિલા ઉપલબ્ધ નહીં થાય તો તે સંબંધિત કેટેગરીના પુરુષ ઉમેદવારોથી જગ્યા ભરવામાં આવશે। માજી સૈનિકો માટે નિયમ અનુસાર 10% જગ્યા અનામત છે, જે લાગુ પડતા મિત્રો અહીંયા અભ્યાસ કરવા ઈચ્છે છે તો કરી શકે છે। માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોની જે જગ્યા છે એ પણ જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે, જે તે કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર મુજબ।
અને ખાસ જાહેરાતમાં જે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યા અનામત હોય છે, ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી, પરંતુ આ જગ્યાઓ પર પુરુષ અને મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારો મેળવેલ માર્ક્સના મેરિટને ધ્યાને લઈને કરવામાં આવે છે. તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. રાષ્ટ્રીયતા ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ વયમર્યાદા. તો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે કે તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 20થી 35 વર્ષ સુધીના ઉંમર ધરાવતા તમામ મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો. અને કેટેગરી વાઇઝ ઉપલી વયમર્યાદામાં પણ નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. એ હવે જોઈએ કે વયમર્યાદામાં છૂટછાટ એમાં ખાસ કે અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં. સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે એને 5 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે 35 ને 5 40 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતી મહિલા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. એટલે કે 20થી 35 વચ્ચે જે ઉંમર ધરાવે છે તે મિત્રો તો ઓનલાઈન અરજી કરી શકશે. બાકી 35 પછી કેટલી છૂટછાટ મળશે તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પણ 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 5 ને 5 10 એટલે કે 10 વર્ષની મળશે. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ સુધીની જ મળવાપાત્ર રહેશે. સામાન્ય કેટેગરીમાં આવતા દિવ્યાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારને 10 + 5 એટલે કે 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને પણ 15 વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 20 વર્ષની. પરંતુ આ છૂટછાટ મળીને વયમર્યાદા વધુમાં વધુ 45 વર્ષ સુધીની છૂટછાટ મળશે. અને માજી સૈનિકને ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત. તો સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોય, એટલે કે ગ્રેજ્યુએશન કરેલ હોય અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા મિત્રો ઓનલાઈન કરી શકશે. એટલે કે ગ્રેજ્યુએશન કરેલ હોય એવા તમામ મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ. અહીંયા જાતિને પ્રમાણપત્રને લગતી માહિતી છે. લાગુ પડતા મિત્રો અભ્યાસ કરી શકો છો. એસસીબીસી માટે જે પ્રમાણપત્ર આવે છે તે તારીખ 1 એપ્રિલ 2021થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન મેળવેલું હોય, એટલે કે હોવું જોઈએ. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે આવું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. આ પણ ખાસ ધ્યાન રાખવું. EWS માટે પણ અહીંયા માહિતી આપેલ છે. તેમને પણ તે પ્રમાણપત્ર છે એ 1/2/2021થી અરજી કરવાની છેલ્લી તારીખ, એટલે કે 31/1/2024 દરમિયાન આ પાત્રતા પ્રમાણપત્ર આ સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ હશે તો જ માન્ય ગણવામાં આવશે. ઉમેદવારને પાયાની જાણકારી હોવી જોઈએ, એટલે કે કોમ્પ્યુટર કોર્સ પણ કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ તો 31 જાન્યુઆરી 2024ની તિથિને ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ જોઈએ પગાર ધોરણ. પગાર ધોરણ પણ સારું એવું મળે છે. હેડ ક્લાર્ક 40,800, સિનિયર ક્લાર્ક 26,000,
ઓફિસ આસિસ્ટન્ટ 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્ક 26,000, જુનિયર ક્લાર્ક 26,000, કાર્યાલય અધિક્ષક 49,600, કચેરી અધિક્ષક 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 49,600, આ સિવાય સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 40,800, સ્ટેમ્પ નિરીક્ષક 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800, મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800, ગૃહમાતા અને ગૃહપતિને 26,000 મળે છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 49,600, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 49,600, આસિસ્ટન્ટ ડેપો મેનેજર 26,000, ડેપો મેનેજર ગોડાઉન મેનેજર એમાં 40,800 અને જુનિયર આસિસ્ટન્ટ 26,000. તો કેડર વાઇઝ આ મુજબનો પગાર રહેશે. ત્યારબાદ પરીક્ષા ફી, તો ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષા ફી છે. એમાં પરીક્ષા ફી જે સામાન્ય વર્ગમાં આવે છે એટલે કે જનરલ માટે 500 છે અને કેટેગરી જે અનામત કેટેગરીમાં આવતા હોય એવા તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર, SC BC, SC ST, આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWS, દિવ્યાંગ અને માજી સૈનિક તેમના માટે 400 રૂપિયા છે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ પરીક્ષા ફી પરત મળશે. પરીક્ષા ફી ઓનલાઈન કેવી રીતે ચૂકવણી કરવી તેની પણ અહીંયા માહિતી આપેલ છે. તે તમે અભ્યાસ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. પરીક્ષા ફી છે એ ઓનલાઈન જ ભરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમથી ભરશો તો માન્ય ગણાશે નહીં. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ છે તે જ માધ્યમથી પરત મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જોઈએ પરીક્ષા પદ્ધતિ. પરીક્ષા છે એ 2 તબક્કાઓમાં હશે. એમાં પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા હશે. ગ્રુપ એ અને બી માટે સંયુક્ત પરીક્ષા હશે. CBRT પદ્ધતિથી લેવાશે એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ આધારિત હશે. એમાં રિઝનિંગમાંથી 40 ગુણનું પૂછાશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાંથી 30 ગુણ, ઇંગ્લિશમાંથી 15 ગુણ અને ગુજરાતીમાંથી 15 ગુણ, એમ ટોટલ 100 ગુણનું પ્રશ્નપત્ર હશે. ને મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગો માટેની જે પ્રાથમિક કસોટી MCQ પ્રકારની કમ્પ્યુટર આધારિત યોજવામાં આવશે. એમાં 100 પ્રશ્નોવાળું 100 ગુણનું પ્રશ્નપત્ર હશે. 60 મિનિટનો સમયગાળો એટલે કે 1 કલાકનો સમયગાળો રહેશે. માઇનસ પદ્ધતિ પણ છે. પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને 20 મિનિટ વધારાની મળશે. અને પ્રાથમિક કસોટી છે એ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રાથમિક કસોટીમાં બેસાડવામાં આવશે. એટલે કે પરીક્ષા આપવા દેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની એટલે કે મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટીમાં ઉપલબ્ધ ઉમેદવારોની લાયકાતના આધારે 7 ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની જે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા છે તેના માટે લાયક ગણવામાં આવશે. અન્ય માહિતી પણ અહીંયા આપેલ છે. ત્યારબાદ બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા હશે. એમાં પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. એટલે કે
ગ્રુપ એ માટે છે એ વર્ણનાત્મક પ્રકારની મુખ્ય પરીક્ષા છે અને ગ્રુપ બીમાં જે સંવર્ગો માટે ભરતી છે એમાં MCQ પ્રકારના પ્રશ્નો હશે। મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ G મુજબ અને પરીક્ષાનો અભ્યાસક્રમ પણ એપેન્ડિક્સ H મુજબ, એટલે કે આ મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ બાબત છે, તો તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। ત્યારબાદ પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ લાયકી ધોરણ, તો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ આપેલ પરીક્ષા મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે। આ 40% છે લઘુત્તમ લાયકી ધોરણ છે। તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% કરતાં ઓછું ન્યૂનતમ ગુણાંકન હશે તો કોઈપણ સંજોગોમાં તેને નક્કી કરી શકાશે નહીં, એટલે કે પાસ થવા માટે જ 40% ઓછામાં ઓછા ગુણ મેળવેલ હોવા જોઈએ। ત્યારબાદ પસંદગી યાદી તૈયાર કરવા માટેની પદ્ધતિ, તો ઉમેદવારોએ પ્રથમ તબક્કાની જે પ્રાથમિક પરીક્ષા મેળવેલ ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા માટેના લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરીને પ્રસિદ્ધ કરવામાં આવશે અને ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે। અને બીજા તબક્કાની જે મુખ્ય પરીક્ષાના અંતે મેળવેલ ગુણ, લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ આખરી પસંદગી યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે। તેમજ જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ સફળ થયેલ નથી તેવા અસફળ ઉમેદવારોની પણ યાદી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે। અહીંયા ખાસ વાંચી લેજો કે જાહેરાતમાં અલગ અલગ સંવર્ગોની સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ કે જોગવાઈ મુજબ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં, એટલે કે વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રતીક્ષા યાદી આવશે નહીં। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ અહીંયા વિગત આપેલ છે। તમે અભ્યાસ કરવા ઈચ્છો છો તો વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો। ત્યારબાદ સામાન્ય શરતો આપેલ છે। નાવાદા પ્રમાણપત્ર જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમના માટે છે કે તેઓ ઓનલાઈન અરજી કરી શકશે, પરંતુ તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ, ખાતા કે કચેરીને અચૂક કરવાની રહેશે। સામાન્ય સૂચનાઓ આપેલ છે અહીંયા। તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। મુખ્ય પરીક્ષાના સિલેબસ અંગે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આભાર।